બિહારમાં એનડીએના પ્રચંડ વિજયની માલપુરમાં કરાઈ ઉજવણી। અરવલ્લી જિલ્લાના માલપુરના 4 રસ્તા ખાતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના જ્વલંત અને પ્રચંડ વિજય બાદ સમગ્ર દેશમાં આનંદનું વાતાવરણ છે। આ વિજયની ખુશીમાં અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં માલપુરના 4 રસ્તા ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ, માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યા, અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, માલપુર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ, મહામંત્રીઓ શ્રી મુકેશસિંહ રાઠોડ, શ્રી હીરાભાઈ બારિયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી રમીલાબેન પરમાર, પૂર્વ જિલ્લા સદસ્ય શ્રી ધીરુભાઈ ખાંડ, માલપુર જિલ્લા પંચાયત સીટના એટીવીટી બિન સરકારી પ્રતિનિધિ શ્રી પ્રવીણસિંહ ખાંડ, અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ખાંડ સહિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ, બૂથ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વનરાજસિંહ ખાંડ, માલપુર, અરવલ્લી। તાલુકા પંચાયત માલપુર, પૂર્વ ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા ભાજપ, પ્રભારી બનાસકાંઠા કિસાન મોરચો। આજ રોજ બિહારની અંદર માન્ય મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં એનડીએ 208 જેટલી સીટો જબ્બર બહુમતીથી જીતી છે। ત્યારે એનો વિજયોત્સવ માલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જિલ્લા ભાજપાના પ્રમુખ ભીખાજીની હાજરીની અંદર 4 રસ્તા ઉપર ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યો। જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન હાજર, અમારા પૂર્વ પ્રમુખ રમણભાઈ અને પાર્ટીના પૂર્વ પ્રમુખ રમણભાઈ, મારા સાથેના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ, કશ્યપભાઈ અને મારા પ્રવીણભાઈ, એટીવીટીના સભ્ય, સર્વ કાર્યકરો મિત્રોએ ખૂબ વિશાળ સંખ્યામાં આજે માલપુર 4 રસ્તા ઉપર ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો। ઓકે।